વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લા વિડીયોની અંદર આપણે કોરોઝન એટલે કે કાટ લાગવાની પ્રક્રિયા અંગે ચર્ચાઓ કરી. ત્યાર પછી આપણે હવે કેટલાક દાખલાઓ અને કેટલાક એવા ક્વેશ્ચનની ચર્ચા કરીશું કે જે આપણે હજુ બાકી છે. તો સ્વાધ્યાયની અંદર આપણે જો વાત કરીએ તો આપણે એક દાખલો બાકી હતો 3.6 નંબરનો. તો આ 3.6 નંબરના દાખલાની અંદર શું છે? બટન સેલમાં થતી પ્રક્રિયા એટલે મર્ક્યુરી કોષ ટાઈપનો એક બીજો કોષ છે જેને બટન સેલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તેની અંદર થતી એક પ્રક્રિયા તમને આપેલી છે અને માંગેલું શું છે? તો આ પ્રક્રિયા તમને રકમમાં આપેલી છે અને માંગેલું છે કે તેના માટે મુક્ત ઉર્જાનો ફેરફાર પ્રમાણિત અને E0 સેલ મેળવો. તો કેવી રીતે મેળવીશું? આપણને ખ્યાલ છે કે ડેલ્ટા G0 એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફારનું સૂત્ર શું છે? ડેલ્ટા G0 -NF E0. તો E0 વડે જ આપણે ડેલ્ટા G મેળવવાનું છે એટલે આપણો પહેલો પ્રયત્ન શું હોવો જોઈએ કે E0 સેલ આપણે મળે. હવે E0 સેલનું સૂત્ર આપણને ખ્યાલ છે E0 સેલ કેથોડ - એનોડ. તો એ કેવી રીતે મળશે? તો એના માટે આપણી પાસે આ બંને પ્રક્રિયાઓ એટલે કે અહીંયા જે ઓક્સિડેશન થાય છે તે અને અહીંયા જે રિડક્શન થાય છે તે એ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને ખ્યાલ હોવા જોઈએ. મોટા ભાગે આ મૂલ્યો જે છે તમને દાખલાની સાથે જ આપશે કૌંસની અંદર, પણ કેટલીક વાર આપેલા હોતા નથી, જેમ કે અહીં પણ આપેલા નથી. તો આપણને ખાસ અમુક મૂલ્યો યાદ હોવા જોઈએ. તો આ બંનેના મૂલ્યો કયા છે? તો આપણે શરૂઆત કરીએ તો E0 Zn+2 Zn આનું મૂલ્ય આપણને ખ્યાલ છે કેટલું હોય છે? તો -0.76 વોલ્ટ જેટલું હોય. બીજું મૂલ્ય છે Ag2O. હવે મિત્રો અહીંયા છે ધ્યાન રાખવા જેવી બાબત છે કે આપણે Ag+ માંથી Ag એટલે કે આપણી પાસે એક પોટેન્શિયલ હતો, યાદ હોય તો Ag+Ag. આ પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખ્યાલ છે કેટલું છે? 0.80 વોલ્ટ. પણ આ મૂલ્ય અહીંયા લેવાનું નથી, કારણ જો Ag+ હોય તો એનું એક્વાયસ દ્રાવણ આપણને આપેલું હોય છે, જ્યારે આપણને અહીંયા Ag2O સોલિડ આપેલો છે, જેથી આ મૂલ્ય છે ને થોડું અલગ હોય છે. તો ખાસ આ વસ્તુનો ખ્યાલ આપજો કે અહીંયા આપણે Ag2O માંથી Ag નો પોટેન્શિયલ જે 0.80 હશે નહીં. તો કેટલો હોય છે? આ મૂલ્ય મોટા ભાગે તમને આપેલું જ હશે, પરંતુ આપણને યાદ પણ હોવું જોઈએ. Ag2O Ag આ એક રિડક્શનની પ્રક્રિયા થઈ ગઈ. આના માટેનો જે પોટેન્શિયલ છે એ કેટલો હોય છે? +0.344 વોલ્ટ. ક્લિયર? હવે એનો મતલબ કે આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કોનું થાય છે? Zn નું. એનો મતલબ આ જે ભાગ છે એ શું છે? એનોડ. આ ભાગ શું બનશે? કેથોડ. તો E0 સેલ આપણને મળી જાય. કેવી રીતે? E0 સેલ આપણી પાસે હશે E0 કેથોડ. કેથોડ તરીકે કોણ છે? તો આપણે એ લખીશું Ag2O E0 Zn+2 Zn. બંનેના મૂલ્યો આપણે એની અંદર મૂકી દઈએ તો અહીંયા આપણી પાસે હશે Ag2O નું મૂલ્ય 344 વોલ્ટ -0.76 વોલ્ટ. આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણો જવાબ આવશે લગભગ 1.10 સમથિંગ 4. એટલો જવાબ તમારો આવશે. ક્લિયર? હાલો, એક વસ્તુ તો આપણને મળી ગઈ. હવે ત્યાર પછી આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ. બીજા પોઈન્ટ ઉપરનો મતલબ થાય છે આપણી પાસે ડેલ્ટા G એટલે મુક્ત ઉર્જા ફેરફાર માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર માટે શું કહી શકીએ? તો આપણી પાસે સૂત્ર છે જ ડેલ્ટા G0 -NF E0 સેલ. તો અહીંયા n એ શું દર્શાવે છે? વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો અહીં તમે જુઓ Zn છે ને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવે છે, પણ એવા કેટલા છે? 2. એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવાય છે અને 2 ઇલેક્ટ્રોન મેળવાય છે. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 2. તો n બરાબર અહીંયા 2 છે. તો આપણે અહીંયા સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. 2 ગુણ્યા F. F એ ફેરાડે અચળાંક છે, આપણને ખ્યાલ છે જેનું મૂલ્ય કેટલું હોય છે? 96500 કુલમ. અહીં આપણે મૂકી દઈએ
96,96,500 કુલમ ગુણ્યા આપણને ઈ સેલ નું મૂલ્ય જેટલું મળ્યું તે 1.104 આનો ગુણાકાર કરશું એટલે આપણો જવાબ જે છે એ આવશે લગભગ 21, 30, 72. ક્લિયર છે મિત્રો? આ જવાબ જે છે એ શેમાં આવશે? જૂલમાં. ક્લિયર? હવે તમારી મરજી, તમે આને કિલો જૂલમાં પણ ફેરવી શકો અને જૂલમાં રાખવું હોય વૈજ્ઞાનિક અંક પદ્ધતિની અંદર જો આપણે બરાબર આપણે એને દર્શાવીએ તો આવશે 2.313072 into 1, 2, 3, 4 and 5 10⁵ જૂલ. તો આ આપણો સેકન્ડ આન્સર, આપણો ફર્સ્ટ આન્સર. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. હવે કેટલાક પ્રેક્ટિસ માટેના બીજા દાખલાઓની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. તો ફર્સ્ટ આપણે એક્સ્ટ્રા દાખલાની વાત કરીશું. દાખલાની અંદર શું છે? 2 નોર્મલ CH3COO એટલે કે એસિટિક એસિડના દ્રાવણનો અવરોધ 500 ઓહ્મ જેટલો આપેલો છે. જો કોષનો કોષ અચળાંક 1.15 સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો તેની તુલ્ય વાહકતા mho * cm²* તુલ્ય ઇન્વર્સ એકમમાં મેળવો. અહીંયા તુલ્ય પણ લખેલું, અહીંયા ગ્રામ તુલ્ય પણ ઘણીવાર લખેલું હોય. પહેલી વાત, તુલ્ય વાહકતા. આપણે મોલર વાહકતાની હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ, પણ તુલ્ય વાહકતા ક્યાંથી આવ્યું? તો તુલ્ય વાહકતાનું સૂત્ર આપણે અગાઉ લખાવેલું જ છે. એ જ સૂત્ર મુજબ આપણે દાખલો ગણીશું. શું ફેરફાર છે? સૂત્ર આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પહેલી વાત કે દાખલામાં કેટલો ડેટા આપેલો છે, તો પહેલા એની વાત જો આપણે કરીએ તો એક તો આપેલું છે કે એસિટિક એસિડનું દ્રાવણ છે. ક્લિયર? એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા તમને આપેલી છે 2 નોર્મલ. તો સાંદ્રતાને આપણે C વડે દર્શાવીએ, 2 નોર્મલ. ત્યાર પછી દ્રાવણનો અવરોધને આપણે R વડે દર્શાવીએ છે, રેઝિસ્ટન્સ 500 ઓહ્મ્સ. જો કોષનો કોષ અચળાંકને આપણે G સ્ટાર વડે દર્શાવીએ છીએ, પણ અહીંયા આપણે લખીશું કોષ અચળાંક G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 1.15 સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો તેની તુલ્ય વાહકતા મેળવો. તુલ્ય વાહકતાનો સિમ્બોલ આપણે અગાઉ કહી દીધેલો છે મિત્રો, EQ. EQ નો મતલબ થાય છે ઇક્વિવેલન્ટ વેટ. ક્લિયર? તો આ મેળવવાનું છે. બીજું આપણે મેળવવાનું છે તેની તુલ્ય વાહકતા અને એકમ પણ તમને આપેલો છે, તો એકમ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. mho પણ હોય મિત્રો, અને એની જગ્યાએ બીજું શું હોઈ શકે? સિમન્સ, cm²* તુલ્ય ઇન્વર્સ. દાખલો કેવી રીતે ગણીશું? તો લેમ્બડા EQ નું સૂત્ર આપણી પાસે છે કપ્પા * 1000/c. તો કપ્પા જોઈશે આપણે, એટલે કે વાહકતા આપણી પાસે નથી, પણ વાહકતા આ મૂલ્યોની મદદથી આપણે મેળવી શકીએ. એટલે આપણો પહેલો પ્રયત્ન શું હશે? કપ્પા મેળવવા માટે. તો કપ્પા મેળવીએ એટલે પહેલા આપણે વાહકતા મેળવીશું. વાહકતા માટે સૂત્ર શું છે આપણી પાસે? કપ્પા ઇઝ ઇક્વલ ટુ, યાદ હશે સૂત્ર મિત્રો, 1/r ઇન્ટુ કોષ અચળાંક G સ્ટાર. ક્લિયર? તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકીશું એટલે 1/500 જ્યાંથી આપણે લીધેલું છે મૂલ્ય ઇન્ટુ 1.15 કે જે અહીંયા આપેલું છે. આ બેનો ભાગાકાર કરશો મિત્રો એટલે તમારો આન્સર આવશે, એ હશે 0.0023. એકમ શું થશે? એકમ થશે સિમન્સ અથવા તો mho ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? 1 અવરોધ એટલે કે ઓહમ ઇન્વર્સ અથવા તો mho અથવા તો સિમન્સ, અને આનો જે એકમ છે એ શું છે? સેન્ટીમીટર ઇન્વર્સ. આના માટે ખાસ જોઈ લેવાનું અહીંયા એકમ શું આપેલું છે. ઘણીવાર અહીંયા મીટર પણ આપેલું હોય, તો મીટર ઇન્વર્સ હોય તો તમારો અહીંયા એકમ મીટરમાં આવશે, તો એને તમારે કન્વર્ટ કરવો પડશે જો તમારે આ જ એકમમાં તુલ્ય વાહકતા જોઈતી હોય તો. ક્લિયર? તો આપણું એક કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, આપણને કપ્પા મળી ગયું. હવે બીજા પોઈન્ટની ચર્ચા કરીએ એટલે કે તુલ્ય વાહકતા.
તુલ્ય વાહકતાનું સૂત્ર આપણી પાસે છે લેમ્ડા EQ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 અપોન C. તો આ સૂત્ર તો સેમ જ છે, સેમ સૂત્ર છે, પણ ખાલી ડિફરન્સ શું હોય છે કે અહીંયા C એટલે કે સાંદ્રતા જે છે ને નોર્માલિટીમાં લેવામાં આવે છે. નોર્માલિટી ક્લિયર? તો નોર્માલિટીમાં જ આપણને આપેલી છે, કદાચ મોલારિટીમાં આપેલી હોય તો આપણે નોર્માલિટીમાં કન્વર્ટ કરવી પડે, જેની વિગતો પણ આપણી પાસે છે. તો અહીંયા કિંમતો મૂકી દઈએ એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે. તો કપ્પાની વેલ્યુ આપણી પાસે છે 0.0023 ઇન્ટુ 1000 અપોન C. C આપણને આપેલું છે 2. તો અહીંયા ગુણાકાર અને ભાગાકાર કરીશું એટલે આપણો ફાઇનલ આન્સર આવશે એ હશે 0.00115 ઇન્ટુ 1000 અને આને ગુણ્યા 1000 કરીશું એટલે જવાબ આવશે 1.15. આપણો ફાઇનલ આન્સર. એકમ શું હશે? એકમ હશે આપણી પાસે સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ. હવે આ એકમ અથવા બીજો એકમ પણ લખી શકાય મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ તુલ્ય અથવા તો ગ્રામ તુલ્ય પણ તમે ત્યાં લખી શકો. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર જો આપણે વાત કરીએ તો એક વિશિષ્ટ એક્ઝામ્પલ છે H2O2 એટલે કે બળતણ કોષની અંદર ફ્યુઅલ તરીકે H2 લીધેલું છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. બળતણ કોષની કાર્ય પ્રણાલી આપણે સમજી ગયા છીએ. તો બળતણ કોષમાં જો 1 મોલ H2O બને ત્યારે 58.6 કિલો જૂલ જેટલી ઉષ્મા મુક્ત થાય છે. જો H2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 68.32 કિલોજૂલ પર મોલ હોય તો બળતણ કોષની પ્રવાહ ક્ષમતા કેટલી હશે? તો આ એક નવો શબ્દ છે પ્રવાહ ક્ષમતા. આનો મતલબ શું થાય છે? પ્રવાહ ક્ષમતાનો મતલબ એ થાય છે કે ભાઈ કોષની ઉષ્મા ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવાની ક્ષમતા કેટલી છે. તો એની જો વાત કરીએ તો અહીંયા પ્રવાહ ક્ષમતાનું આપણી પાસે સૂત્ર છે, બહુ સિમ્પલ સૂત્ર છે, દાખલો પણ એકદમ નાનો છે, પણ આ શબ્દ માટે ખાસ આ દાખલાની વાત આપણે કરેલી છે. પ્રવાહ ક્ષમતા. તો પ્રવાહ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ પ્રાયોગિક ઉષ્મા ભાગ્યા સૈદ્ધાંતિક ઉષ્મા ગુણ્યા 100 મલ્ટીપ્લાય બાય 100. હવે પ્રાયોગિક ઉષ્મા કઈ કહેવાશે? તો 1 મોલ H2O બન્યું, એની અંદર જે દહન પ્રક્રિયા થઈ એ બળતણ કોષની અંદર થઈ, તો એનો મતલબ આ જે ઉષ્માનું મૂલ્ય છે એ પ્રાયોગિક થશે. અને આ જે ઉષ્મા છે એ સ્ટાન્ડર્ડ છે કે જે આપણે કેલ્ક્યુલેટ પણ કરી શકીએ છીએ જ્યારે સ્ટાન્ડર્ડ એન્થાલ્પી આપણે મેળવીએ છીએ ત્યારે. પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય એટલે આ સૈદ્ધાંતિક છે આટલું મળવું જોઈએ, પણ પ્રાયોગિક રીતે કેટલું મળે છે? 58.6 કિલોજૂલ. તો આ બંને વેલ્યુ એટલે કે આ પ્રાયોગિક અને આ સૈદ્ધાંતિક આ સૂત્રની અંદર જો આપણે પુટ કરીએ તો આપણી પાસે કિંમતો મૂકીને આપણું ઇક્વેશન બનશે પ્રાયોગિક 58.6 upon 68.32 into 100. મિત્રો આની અંદર ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જગ્યાએ અને આ જગ્યાએ એકમ સેમ હોવા જોઈએ. ઘણીવાર શું થાય, અહીંયા કિલોજૂલ આપેલું હોય, અહીંયા કિલો કેલરી આપેલું હોય, તો આપણે કાં તો બંનેને કેલરીમાં કન્વર્ટ કરવું પડે અને ક્યાં તો બંનેને જૂલમાં કન્વર્ટ કરવું પડે. ક્લિયર? હવે બીજી એક વાત પણ થાય, ઘણીવાર અહીંયા કિલોજૂલ હોય, અહીંયા જૂલ હોય, અથવા તો અહીંયા જૂલ હોય, અહીંયા કિલોજૂલ હોય, તો એ પણ સેજ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બંને બાજુ એકમ સેમ હોવા જોઈએ. તમને એમ થાય કે સર અહીંયા પ્રતિ મોલ છે, પ્રતિ મોલ નથી, પણ અહીંયા કીધેલું છે કે 1 મોલ H2O માટેની વાત છે, તો પ્રતિ મોલ જ થઈ ગઈ. ક્લિયર? તો આ ભાગાકાર કરશો 100 સાથે એનું મલ્ટીપ્લિકેશન કરશો, તમારો જવાબ આવશે 85.1177.
85.77%. આટલો જવાબ તમારો આવે. ક્લિયર? નેક્સ્ટ આપણો દાખલા નંબર 3. હવે આ દાખલાની અંદર શું છે? એક વાતાવરણ દબાણે અને 298 કેલ્વિન તાપમાને HCl ના દ્રાવણમાં H2 વાયુના પરપોટા ઉદ્ભવે છે. ત્યારે H2 વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કે હાઇડ્રોજન ધ્રુવની વાત કરે છે. H2 વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમને મળે છે -0.811 વોલ્ટ. તો HCl ના દ્રાવણની pH કેટલી હશે? તો આ દાખલો જો આપણે ગણીએ તો આની અંદર કેટલી બાબતો આપણને આપેલી છે પહેલા આપણે એને સમરાઇઝ કરી લઈએ. તો સમરીની અંદર આપણી પાસે આવશે જેટલું આપણને દેખાય છે બધું આપણે લખીશું. એક વાતાવરણ, તાપમાન તમને આપેલું છે 298 કેલ્વિન. ત્યારે H2 વાયુ ઉદ્ભવે છે ત્યારે પોટેન્શિયલ તમને આપેલો છે. હવે આ પોટેન્શિયલમાં આપણે શું લખવું? તો પહેલી વાત કે જો અહીંયા તમને આડકતરી રીતે કીધું છે કે H2 વાયુના પરપોટા ઉદ્ભવે છે રાસાયણિક પ્રક્રિયાના કારણે, તો H2 વાયુના પરપોટા HCl માંથી ઉદ્ભવે એનો મતલબ H+ નું શું થાય છે? રિડક્શન. એટલે આ પોટેન્શિયલ જે છે એ શું છે? રિડક્શન પોટેન્શિયલ છે એમ આપણે કહી શકીએ. તો આપણે અહીંયા શું લખી શકીશું કે આ જે પોટેન્શિયલ છે એ છે H+ H2 એટલે કે રિડક્શન પોટેન્શિયલ છે H2 નો અને કેટલું આપેલું છે? -0.811 વોલ્ટ. ક્લિયર? આ ખાસ ક્રુશિયલ સ્ટેપ હતું. હવે મેળવવાનું શું છે આપણે? pH. તો અહીં લખી નાખીએ pH = ક્વેશ્ચન. ક્લિયર? હવે શું કરીશું? તો બહુ સિમ્પલ છે. આ જે તમને પોટેન્શિયલ આપેલો છે એ બિન પ્રમાણિત પોટેન્શિયલ છે, એનો મતલબ પ્રમાણિત નથી. એની ઉપર નહીં તો આપણે શું કરીશું? બિંદી કરવી પડે. ક્લિયર? તો બિન પ્રમાણિત પોટેન્શિયલ માટેનું નર્સનું સમીકરણ ખાસ અગત્યનું છે. તો આપણે નર્સનું સમીકરણ રિડક્શન પોટેન્શિયલ માટેનું જે ભણી ગયા હતા એ આપણે અહીંયા યાદ કરીને લખવું પડે. કોના માટે? હાઇડ્રોજન ધ્રુવ માટે. તો કેવી રીતે આપણે લખીશું? નર્સના સમીકરણ પરથી શું છે નર્સનું સમીકરણ? રિડક્શન પોટેન્શિયલ માટેનું. સાદું નહીં, ઈ સેલ વાળું નહીં. તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ H+ H2 આપણી પાસે સૂત્ર છે E0 H+ H2 -0.0591 upon n log 1/H+. હવે આ સૂત્ર જે છે એ બદલાઈ પણ શકે જો તમે રિએક્શન કેવી રીતે લખ્યું છે એ અગત્યનું છે. મેં આ જે વસ્તુ લખી છે કેવી રીતે લખેલી છે? તો મેં આવું રિએક્શન આપણે અહીંયા એઝ્યુમ કરેલું છે કે H+ જે છે ને એ એક ઇલેક્ટ્રોન મેળવી અને 1/2 H2 બનાવે. જો તમે આ 2H+ લખ્યું હોય તો અહીંયા H+ નો સ્ક્વેર થઈ જશે, તો અહીંયા H+ નો સ્ક્વેર થશે તો અહીંયા n પણ 2 થઈ જશે અને અહીંયા n કેટલું હશે? 1. તો અલ્ટિમેટલી તમારો જવાબ નથી બદલવાનો પણ તમારું સમીકરણ બદલાઈ જાય. તમે જે રીતે તમારું રિએક્શન એઝ્યુમ કરેલું હોય એ રીતે જવાબ નહીં બદલે. ક્લિયર છે મિત્રો? તો આગળ વધીએ. આની અંદર આપણે કિંમતો મૂકીએ તો આ કિંમત આપણને આપેલી છે શું છે? -0.811 પ્રમાણિત પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવ માટેનો આપણને ખ્યાલ જ છે કેટલો હોય છે? 0 આપણે ધારેલો છે. તો 0.0 વોલ્ટ -0.0591 upon 1 જ થઈ જશે કારણ કે એક ઇલેક્ટ્રોનનો વિનિમય હમણાં જ મેં સમજાવ્યું એ રીતે. H+ ની વેલ્યુ આપણને ખબર નથી, નહીં તો pH મેળવવા માટે આ બધી પ્રોસિજર કરવી પડે નહીં. ક્લિયર? હવે શું કરીશું? શૂન્ય છે નીકળી જવાનું છે, આ માઈનસ અને આ માઈનસ પર નીકળી જશે તો અહીંયાથી હું આ પદ એ આના છેદમાં લઈ આવીશ. માઈનસ માઈનસ નીકળી જશે તો હું આવી રીતે લખી શકું 0.811 આ પદ આના છેદમાં આવી જશે 0.0591. અહીંયા પણ માઈનસ હશે, અહીંયા પણ માઈનસ હશે, બંનેના માઈનસ શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ આ બધું શું બચ્યું?
log 1 upon h plus. ક્લિયર? હવે હું શું કરું છું, એકવાર હું આનો ભાગાકાર કરીશ અને આ બાજુ પણ એક પ્રોસીજર કરીશ. હું જો આ h plus ને ઉપર લઈ આવું તો h plus ની -1 ઘાત લખી શકાય, અને એ -1 ઘાત જે છે એ ઘાતાંકનો ઘાતાંક થશે કે નહીં? તો એ ઘાતાંકનો ઘાતાંક આગળ આવશે તો એ માઈનસ આગળ આવી જશે. તો હું આના બદલે આવી રીતે લખી શકું કે નહીં? અથવા એક સ્ટેપ આપણે વધારે લખીએ, કોઈ વાંધો નથી. ક્લિયર? આ ભાગાકારની વેલ્યુ જે છે એ લગભગ તમારે આવશે 1.9966. આ ભાગાકારની વેલ્યુ. આ બાજુ મેં પ્રોસીજર કીધી એ પ્રમાણે જો આપણે કરીએ તો અહીંયા શું આવશે? આવી રીતે લખી શકાય log h plus એની -1 ઘાત. જો આ રીતે આપણે લખીએ, બરાબર, તો આ માઈનસ આગળ આવી જશે. હમણાં મેં વાત કરી એ પ્રમાણે. હવે આ પદને હું પાછળ લખું છું, આ પદને આગળ લખું છું, તો આમ લખી શકું -log h plus is equal to 1.9966. આપણને ખ્યાલ છે માઇનસ નેગેટિવ લોગેરિધમ ઓફ h plus i is equal to શું થાય છે? ph. તો આના બદલે હું ph લખી શકું. તો આપણી થઈ ગઈ pH. વેલ્યુ આપણને મળી ગઈ 1.9966, અથવા હું અપ્રોક્સિમેટ કહી શકું 2.0. ક્લિયર?